વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। 2024 જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા। તો વિદ્યાર્થી મિત્રો, નવોદયની પરીક્ષામાં જે અંક ગણિતમાં જે 25 ગુણના પ્રશ્નો પૂછવામાં આવે છે તેમાં આજે જે પ્રકાર 1 છે, પ્રથમ ટોપિક છે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ, તેના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું। ટોપિક છે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ। તો અહીં મહત્વના મુદ્દા આપેલા છે। એમાં પહેલો મુદ્દો છે કે સંખ્યામાં અંકની સ્થાન કિંમત, સ્થાનીય કિંમત। સ્થાનીય કિંમત એટલે કે કોઈપણ સંખ્યામાં પ્રત્યેક અંકની સ્થાન કિંમત તે સંખ્યાના તે એકમ, દશક, શતક વગેરે સ્થાન પરથી નક્કી થાય છે। અહીં ઉદાહરણ આપેલ છે। ઉદાહરણ તરીકે 826 આપેલ છે, તો અહીં 826 સંખ્યા 3 અંકવાળી સંખ્યા છે। તેમાં જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખસતા અનુક્રમે 6, 2 અને 8 અંક છે। તેમાં 6 એ એકમનો અંક, 2 એ દશકનો અંક અને 8 એ શતકનો અંક છે। સંખ્યા 826માં એકમના સ્થાને આવેલ અંક 6ની સ્થાન કિંમત 6 ગુણ્યા 1 એ 6 છે। દશકના સ્થાને આવેલ અંક 2ની સ્થાન કિંમત 2 ગુણ્યા 10 બરાબર 20 છે। અને શતક એટલે કે 100ના સ્થાને આવેલ અંક 8ની સ્થાન કિંમત 8 ગુણ્યા 6 એટલે કે 800 છે। આમ 826 તો આપણે સ્થાન કિંમત પ્રમાણે દર્શાવીશું તો 8 ગુણ્યા 100 પ્લસ 2 ગુણ્યા 10 પ્લસ 6 ગુણ્યા 1 બરાબર 800 પ્લસ 20 પ્લસ 6 આ રીતે થશે। અહીં કોઈ મોટી સંખ્યાના દરેક અંકની સ્થાન કિંમત જાણવા નીચેના કોષ્ટક ઉપયોગી થશે। તો અહીં ચડતો ક્રમ એકમ, દશક, સો એમ ચડતા ક્રમમાં જઈશું અને જે મોટી સંખ્યા છે તેથી ઉતરતા ક્રમમાં જઈશું। તો એ સૌપ્રથમ જમણી બાજુથી ડાબી તરફ જતા પ્રથમ અંક એકમનો અંક છે, બીજો અંક દશકનો અંક આવશે, ત્રીજો અંક આવશે 100 એટલે શતકનો અંક આવશે, ચોથો અંક 1000 એટલે કે સહસ્ત્રનો આવશે, પછી 10,000 10 સહસ્ત્રનો આવશે, લાખ 10 લાખ, કરોડ 10 કરોડ, આમ ડાબી બાજુ જઈશું તેમ અંકો આવશે। હવે આ તમે અંકો ધ્યાનમાં રાખશો તો તમને સ્થાન કિંમતમાં કંઈ તકલીફ પડશે નહીં। હવે ત્રીજું, સંખ્યાના અંકો જે સ્થાનમાં હોય તે સ્થાન પ્રમાણે તેની કિંમત ગણાય છે। જેમ કે 86,452માં 6નો અંક, અહીં 6 જે આપેલ છે તે અંક 1000ના સ્થાનમાં હોવાથી તેની સ્થાન કિંમત 6000 થાય છે। જ્યારે 85,462માં અહીં જે 6 આપેલ છે એ 6નો અંક દશકના સ્થાને હોવાથી તેની સ્થાન કિંમત 60 થાય છે। આ રીતે સ્થાન કિંમતની ગણતરી કરવામાં આવે છે। હવે 2, સંખ્યામાં અંકની દાર્શનિક કિંમત અને આશરે કિંમત। તો એ જે સંખ્યા આપેલી છે તેમાં દાર્શનિક કિંમત કોને કહે છે અને આશરે કિંમત કોને કહે છે તેના વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું। આ સ્થાન કિંમતો આપણને ખબર પડી છે કે જે અંક જે સ્થાને હોય છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ તે પ્રમાણે તેની કિંમત થાય છે। હવે દાર્શનિક કિંમત કોને કહે છે? તો એ દાર્શનિક કિંમત અર્થાત અંક જે દેખાય છે તે જ કિંમત, એટલે કે જે સ્થાને અંક હોય છે તેની દાર્શનિક કિંમત ગણાય છે। અંકને પોતાની કિંમત એટલે જ્યાં અંક જે સ્થાને હોય છે તે અંક પોતે જ પોતાની કિંમત એને દાર્શનિક કિંમત કહે છે। આથી દાર્શનિક કિંમત માટે એમ પણ કહી શકાય છે કે અંક રકમના કોઈપણ સ્થાનમાં હોય પરંતુ તેની દાર્શનિક કિંમત તે અંક પોતે જ રહે છે। એટલે કે જે અંક હોય છે તે 100ના સ્થાને પણ હોઈ શકે, 1000, 10,000, લાખ, કરોડ ગમે તે સ્થાને હોય પણ તેની દાર્શનિક કિંમતો તે અંક પોતે જ રહે છે। જેમ કે 753 અને 63,847 બંને રકમમાં 6ની દાર્શનિક કિંમત 6 થશે। અહીં 6 એકમ, દશક, 100ના સ્થાને છે છતાં પણ એની દાર્શનિક કિંમત 6 છે, અને અહીં 6 છે જે 10,000ના સ્થાને છે છતાં પણ તેની દાર્શનિક કિંમત 6 છે। એટલે કે દાર્શનિક કિંમત એટલે કે પોતે જ જે અંકની દાર્શનિક કિંમત શોધવામાં આવે છે તે પોતે જ અંક, પછી તે ગમે તે સ્થાને હોઈ શકે। હવે આશરે કિંમત એટલે શું? આશરે કિંમત એટલે કે આપેલ સંખ્યાને તેના નજીકના સ્થાન, દશક, 100, 1000 કે અન્ય સ્થાનમાં દર્શાવવાથી કિંમતને આશરે કિંમત કહે છે। જેમ કે 3248ની આશરે કિંમત દર્શાવતા એકમના સ્થાનમાં 8 હોવાથી દશક 4થી વધી 5 થશે, જ્યારે 3284ની આશરે કિંમત માટે એકમના સ્થાનમાં 4 હોવાથી દશક 8નો 8 જ રહેશે। અર્થાત છેલ્લા સ્થાનમાં અંક 5 કે તેથી વધુ હોય તો તેના આગળના સ્થાનમાં એક અંક ઉમેરો થાય છે, એટલે કે 3248ની આશરે કિંમત 3250 થશે। અહીં 3284ની આશરે કિંમત, અહીં 84 એ 4 એ દશકથી 5થી નાના છે એટલે 3280 થશે। આમ આશરે કિંમતની ગણતરી કરવામાં આવે છે।
સંખ્યાઓ સમ એટલે કે બેકી સંખ્યાઓ અને વિષમ એટલે કે એકી સંખ્યાઓ, મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ અને સંયુક્ત એટલે કે વિભાજ્ય સંખ્યાઓ. તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેને બેકી સંખ્યા એટલે કે સમ સંખ્યા કહે છે. સમ સંખ્યાઓ એટલે કે બેકી સંખ્યામાં એકમનો અંક 2, 4, 6, 8 કે 0 પૈકી કોઈ પણ એક અંક હોય છે. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તેને વિષમ એટલે કે એકી સંખ્યાઓ કહે છે. વિષમ સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 પૈકી કોઈ પણ એક અંક હોય છે. તો જે સંખ્યાને 2 વડે નિશેષ નથી ભાગી શકતા એવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહે છે. જેમાં કોઈ પણ સંખ્યા હોય તેનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 આ પૈકી કોઈ પણ એક અંક હોય તો તે એકી સંખ્યાઓ છે. ત્રીજું, એ કરતાં મોટી એવી જે સંખ્યાને એક અથવા તે જ સંખ્યા સિવાય અન્ય કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં તે મૂળ અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 વગેરે મૂળ અવિભાજ્ય સંખ્યાઓ છે. સંખ્યા 2 એક એવી સંખ્યા છે જે સમ એટલે કે બેકી સંખ્યા હોવા છતાં મૂળ અવિભાજ્ય સંખ્યા છે. બાકીની બધી જ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ વિષમ એટલે કે એકી સંખ્યાઓ છે. તો એ કહેવા માંગે છે કે એક કરતાં મોટી એવી જે સંખ્યાઓને એક અથવા તે સંખ્યા પોતે એવા 2 જ અવયવ હોય તેવી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. અહીં ઉદાહરણ આપેલા છે 2, 3, 5, 7 આ બધાને એક સંખ્યા પોતે જ અને એક એવા 2 અવયવ છે. બેકી સંખ્યા 2 એક એવી સંખ્યા છે જે બેકી હોવા છતાં અવિભાજ્ય સંખ્યા છે. બાકીની બધી જ એકી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. મૂળ અવિભાજ્ય સંખ્યા સિવાયની સંખ્યાઓને સંયુક્ત એટલે કે વિભાજ્ય સંખ્યાઓ કહે છે. તો જે અવિભાજ્ય સંખ્યાઓ નથી એટલે કે મૂળ અવિભાજ્ય સંખ્યા સિવાયની સંખ્યાઓને સંયુક્ત સંખ્યાઓ કહે છે. મૂળ અવિભાજ્ય સંખ્યા સિવાયની સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે 4, 6, 8, 9, 10 વગેરે સંયુક્ત એટલે કે વિભાજ્ય સંખ્યાઓને 2 કરતાં વધારે અવયવો હોય છે. તો જે સંખ્યાને 2 અથવા 2 કરતાં વધારે અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. અહીં ઉદાહરણ આપેલું છે 4, 6, 8, 9, 10 વગેરે. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 છે. એક એ મૂળ અવિભાજ્ય સંખ્યા નથી તેમજ સંયુક્ત એટલે કે વિભાજ્ય સંખ્યા પણ નથી. તો કે અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. પૂર્વગામી એટલે કે પુરોગામી સંખ્યા અને અનુગામી સંખ્યા. આપેલી સંખ્યાની પહેલા તરત જ આવતી સંખ્યાને પૂર્વગામી સંખ્યા કહે છે. પૂર્વગામી એટલે કે જે સંખ્યા આપેલી હોય તરત એના પહેલા જે સંખ્યા આવે છે તેને પૂર્વગામી સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે 23 એ 24 પહેલા આવતી સંખ્યા છે માટે 23 એ 24ની પૂર્વગામી સંખ્યા છે. પૂર્વગામી સંખ્યા આપેલી સંખ્યા કરતાં 1 જેટલી નાની હોય છે. પૂર્વગામી એટલે કે તરત પહેલા આવતી સંખ્યા એટલે 1 કરતાં નાની હોય છે. તો જે સંખ્યા આપેલી હોય તેને પૂર્વગામી એટલે કે પૂર્વગામી સંખ્યા શોધવાની હોય તો તેમાંથી 1 બાદ કરવામાં આવે છે. જો x એ y ની પૂર્વગામી સંખ્યા હોય તો x બરાબર y - 1 હોય છે. એટલે કે જે સંખ્યા આપેલી હોય છે તેમાંથી 1 બાદ કરવાના હોય છે એટલે કે પૂર્વગામી સંખ્યા મળે છે. આપેલી સંખ્યાની પછી તરત જ આવતી સંખ્યાને અનુગામી સંખ્યા કહે છે. અનુગામી સંખ્યા એટલે કે જે સંખ્યા આપેલી હોય એના પછી તરત જ જે સંખ્યા આવે છે તેને અનુગામી સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે 25 એ 24 પછી આવતી સંખ્યા છે માટે 25 એ 24ની અનુગામી સંખ્યા છે. અનુગામી સંખ્યા આપેલી સંખ્યા કરતાં 1 જેટલી મોટી હોય છે. અનુગામી સંખ્યા એટલે કે જે સંખ્યા આપેલી હોય એની અનુગામી સંખ્યા શોધવાની હોય એટલે કે તેમાં 1 ઉમેરવામાં આવે છે તરત પછી આવતી સંખ્યા. જો x એ y ની અનુગામી સંખ્યા હોય તો x બરાબર y + 1 હોય છે. એટલે કે જે સંખ્યાની અનુગામી સંખ્યા શોધવાની હોય તેમાં 1 + 1 ઉમેરવામાં આવે છે. 2 થી 100 સુધીની મૂળ અવિભાજ્ય સંખ્યાઓ. તો 2 થી 100 સુધીમાં મૂળ અવિભાજ્ય કેટલી સંખ્યાઓ આવે છે તે આપેલ છે. તો અહીં સંખ્યા આપેલ છે અને મૂળ અવિભાજ્ય સંખ્યાઓ. તો 2 થી 10માં તો 2, 3, 5, 7 એ અવિભાજ્ય સંખ્યા છે. 11 થી 20માં 11, 13, 17, 19 અવિભાજ્ય સંખ્યાઓ છે. 21 થી 30માં 23 અને 29 અવિભાજ્ય સંખ્યા છે. 31 થી 40માં 31 અને 37 અવિભાજ્ય સંખ્યા છે.
41 થી 50માં 41, 43 અને 47 અવિભાજ્ય સંખ્યાઓ છે. પછી 51 થી 60માં 53 અને 59 અવિભાજ્ય સંખ્યા છે. 61 થી 70માં 61 અને 67 અવિભાજ્ય સંખ્યા છે. 71 થી 80માં 71, 73, 79 અવિભાજ્ય સંખ્યાઓ છે. 81 થી 90માં 83, 89 અવિભાજ્ય સંખ્યાઓ છે. 91 થી 100માં 97 માત્ર 97 જ અવિભાજ્ય સંખ્યા છે. તો એ લખેલ છે કે 2 થી 100માં એટલે કે 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી, એટલે 2 થી શરૂ થશે. 2 થી 100 સુધીમાં કુલ 25 મૂળ અવિભાજ્ય સંખ્યાઓ છે અને બાકીની 74 સંખ્યાઓ સંયુક્ત એટલે કે વિભાજ્ય સંખ્યાઓ છે. તો 2 થી 100ની ગણતરી કરીશું તો 25 અવિભાજ્ય સંખ્યા છે અને 74 વિભાજ્ય સંખ્યા છે. અને જે એક સંખ્યા વધે છે તે 1 છે, તે અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યામાં ગણવામાં આવતી નથી. જોડમૂળ સંખ્યાઓ. જોડમૂળ સંખ્યાઓ એટલે કે 3, 5, 11, 13, 29, 31 એ મૂળ અવિભાજ્ય સંખ્યાઓની જોડી વચ્ચે 2નો તફાવત છે. 2ના તફાવતવાળી આવી મૂળ જોડીઓને જોડમૂળ સંખ્યાઓ કહેવાય છે. 2 થી 100 સંખ્યાઓમાં 8 જોડી જોડમૂળ સંખ્યાઓ છે. જોડમૂળ સંખ્યાઓ એટલે કે જે બે અવિભાજ્ય સંખ્યાઓ હોય છે તેમાં તેમની વચ્ચે 2નો તફાવત હોય છે. દાખલા તરીકે 3 અને 5 અવિભાજ્ય સંખ્યા છે, તો 3 અને 5માં 2નો તફાવત છે. 11 અને 13 અવિભાજ્ય સંખ્યા છે, તો અહીં 11 અને 13 2નો તફાવત છે. 29 અને 31 અવિભાજ્ય સંખ્યાઓ છે, તો અહીં 2નો તફાવત છે. તો આવી 2 થી 100 સુધીમાં કુલ 8 એવી જોડી મળે છે જે જોડમુક્ત સંખ્યાઓ છે. સહમૂળ સંખ્યાઓ. સહમૂળ સંખ્યાઓ એટલે શું? તો બે સંખ્યાઓનો સામાન્ય અવયવ 1 હોય તો તે સંખ્યાઓને સહમૂળ સંખ્યા અથવા સાપેક્ષ મૂળ સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે કોઈપણ બે ક્રમિક સંખ્યાઓની જોડી 3, 4, 8, 9 વગેરે હંમેશા સહમૂળ સંખ્યાઓ છે. આમ 35 અને 36નો સામાન્ય અવયવ 1 છે, તેથી તેઓ સહમૂળ સંખ્યાઓ છે. કહ્યું છે કે સહમૂળ સંખ્યાઓ એટલે કે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ 1 હોય તેને સહમૂળ સંખ્યા કહે છે અથવા તો સાપેક્ષ મૂળ સંખ્યા પણ કહે છે. ઉદાહરણ તરીકે કોઈપણ બે ક્રમિક સંખ્યાની જોડી આપેલ છે 3, 4 તેમનો સામાન્ય અવયવ 1 છે. 8, 9 તેમનો સામાન્ય અવયવ 1 છે, તો તે સહમૂળ સંખ્યાઓ છે.